કેરીનું નામ પડે એટલે સૌના મોઢામાં પાણી આવી જાય છે ત્યારે અરવલ્લી જિલ્લાના વિજ્ઞાનના એક શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે 1.5 વીઘામાં 400 ઉપરાંત કેરીના 35 જાતના છોડ વાવી સૌ કોઈને અચંબામાં મૂકી દીધા। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ કુમાર પટેલ એક એવા વ્યક્તિ છે જેમણે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું। એક ખેડૂત પુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી 35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે। સફળતાની કહાની એટલી જ પ્રેરણાદાયી છે જેટલી તે નવીનતાથી ભરપૂર છે। ઉન્મેશ કુમાર પટેલે વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ તેમનું હૃદય હંમેશા ખેતી સાથે જોડાયેલું રહ્યું। તેમના પિતા ખેડૂત હોવાથી ખેતીની બાબતો તેમના લોહીમાં હતી। જનૂન તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધાર્યું। તેમણે પોતાના ખેતરમાં 35 જાતની કેરીના છોડ ઉગાડ્યા, જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરિયાના આણંદ, રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે। ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ મિયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે। આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂત પુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે। તેમણે કલમ પદ્ધતિનો ઉપયોગ કરી એક જ છોડ પર 3 થડ પેદા કરવાની સફળતા મેળવી। આ પદ્ધતિ દ્વારા તેમણે ન માત્ર ઉત્પાદન વધાર્યું પરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો છે। ખાસ વાત તો એ છે કે ઉન્મેશભાઈએ ઇઝરાયેલી ખેતી પદ્ધતિનો અભ્યાસ કરી તેણે પોતાના ખેતરમાં અમલમાં મૂકી। પદ્ધતિમાં ડીપ ઇરિગેશન, મલ્ચિંગ અને ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ થાય છે। પાણીનો બચાવ કરે છે, ઉત્પાદનની ગુણવત્તા વધારે છે। આનાથી ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે। વ્યક્તિગત સિદ્ધિ સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે। તેમની કહાની બતાવે છે કે શિક્ષણ, વિજ્ઞાન અને પરંપરાગત ખેતીનું સંયોજન કેવી રીતે અદ્ભુત પરિણામો આપી શકે। તેમનું કાર્ય યુવા પેઢીને ખેતી તરફ આકર્ષવા અને તેને આધુનિક બનાવવા માટે એક ઉદાહરણ બની રહેશે। ઉન્મેશભાઈનું ખેતર એક પ્રયોગશાળા જેવું છે જે નવીનતા અને પરંપરાનો સમન્વય થાય છે। તેમની સફળતા એ બતાવે છે કે હિંમત, જ્ઞાન અને મહેનતના સંયોગથી કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ પરિણામો મેળવી શકાય છે। નમસ્કાર, મારું નામ પટેલ ઉન્મેશ કુમાર ભાઈલાલભાઈ, ગામ શિકા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। અહીંયા આગળ અમારા શિકા ખાતે આવેલા સદગુરુ ફાર્મની અંદર આશરે 1.5 વીઘામાં અમે મેંગો પ્લાન્ટેશન કરેલું છે। આશરે 420 જેટલા આંબાની જાતો છે અમારે ટોટલ પ્લાન્ટ છે। એમાં 35 જેટલી જુદી જુદી વેરાયટીના છોડ અમારી પાસે છે। કોરોના વખતે અમારા પૂજ્ય પિતાશ્રીના વાતચીત થઈ અને એવું થયું કે આપણે આ ફ્રી સમયનો કેવી રીતે સદુપયોગ કરી શકીએ, અને એ વખતે અમને એક પ્રેરણા મળી અને અમને આંબાવાડી કરવાનો એક વિચાર આવ્યો। આશરે 3.5 વર્ષના છોડ છે અમારી પાસે, અને એમાં મુખ્યત્વે કેસર, આપણું જે ગુજરાતનું ગૌરવ કહી શકે એવા 380 જેટલા પ્લાન્ટ આપણે કેસરના છે, અને એ સોસિયા ભાવનગર જિલ્લામાંથી અમે એના પ્લાન્ટ લાવેલા। તદુપરાંત અરવલ્લી જિલ્લામાં કદાચ કોઈની પાસે નહીં હોય એટલી 35 જાતની દેશ અને વિદેશની જુદી જુદી વેરાયટીઓ છે। એમાં ગુજરાતની મુખ્ય 2 વેરાયટી કે જે બહુ લોકપ્રિય થઈ રહી છે એવી છે, એક સોનપરી જે નવસારી કૃષિ યુનિવર્સિટી વિકસાવેલી છે, અને બીજી આણંદ રસરાજ। તો એના પણ પ્લાન્ટ આપણી પાસે છે। સાથે સાથે આપણા દેશની જે પૂસા નામની સંસ્થા છે, તો એની પૂસા અંબિકા, પૂસા અરુણિમા, તદુપરાંત એની અંબિકા, પછી આપણી પાસે મલ્લિકા અને અરુણિમા અને બધી બીજી વેરાયટીઓ પણ પૂસાની પણ છે। સાથે સાથે આપણી દશેરી, લંગડો, બેંગનપલ્લી એ જાતની પણ વેરાયટી છે। અગત્યની વાત એ છે કે આખા વિશ્વની સૌથી મોંઘી કેરી જાપાનીઝ મિયાઝાકી મેંગો, તો જાપાનીઝ મિયાઝાકી મેંગોના 2 પ્લાન્ટ છે ને એમાં આ વખતે આપણને ફ્રૂટિંગ એકમાં જોવા મળ્યું છે। આશરે 5 જેટલી કેરીઓ છે, હજી એક જ વર્ષનો છોડ છે। સૌથી મોટી કેરી વર્લ્ડની એ છે નૂરજહાં, તો નૂરજહાંનો પણ આપણી પાસે પ્લાન્ટ છે। સૌથી સુંદર કેરી કસ્તુરી, તો કસ્તુરીના પણ આપણી પાસે 2 પ્લાન્ટ છે। તો આવી રીતે જુદી જુદી 35 જાતની વેરાયટી ભેગી કરી છે, ને વિજ્ઞાન શિક્ષક તરીકે મને બહુ રસ હતો એટલે મેં કલમો કરીને એક આંબા ઉપર 12 જેટલી જુદી જુદી કેરીઓની જાતો વિકસાવી છે। ભવિષ્યમાં આપણું ઈચ્છા એવી છે કે આપણા ખેડૂતોને, અરવલ્લી જિલ્લાના ઉત્તર ગુજરાતના ખેડૂતોને સારી જાતના પ્લાન્ટ, સારી ક્વોલિટીની કેરીવાળા પ્લાન્ટ ઓછા ભાવે કેવી રીતે આપણે આપી શકીએ એનું એક આપણું પ્લાનિંગ છે। ભવિષ્યમાં આપણે કેરીની સાથે સાથે એ રીતે કલમની પણ વેચાણ કરવા જઈ રહ્યા છીએ।
પોણા 3 વર્ષની અંદર ઘણું બધું શીખવા મળ્યું. આની અંદર આપણને બાગાયત વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તરફથી પણ ઘણી સહાય મળે છે. તો આપણે ખેડૂતોએ આ વિચારવું જોઈએ. એક નવીન સાહસ છે. પરંપરાગત ખેતીની જગ્યાએ જો આપણે આવી રીતે મેંગો પ્લાન્ટેશન કરીશું તો આપણી ઘરે ઓર્ગેનિક પદ્ધતિથી કેરી પણ ખાઈ શકીશું. સાથે સાથે પર્યાવરણને પણ એક મોટો ફાયદો થાય વૃક્ષોથી. એટલે મેઇન તો અમારો પર્યાવરણને ફાયદો કરવાનો પણ એક હેતુ હતો. જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.